કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધા જય શ્રી કૃષ્ણ આપણા તરફથી વિડીયોમાં. તો વિડીયોમાં તમે ટાઇટલ જોઈ હું બતાવું કે ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે આવતા મહિને. તો એનાલિસ્ટ થોડુંક તમને સમજાવી મને જેવા સમાચાર મળ્યા છે. રેડી? જો એ થાય ન થાય આપણા હાથમાં નથી, પણ મને લાગ્યું થોડુંક તમને વાત શેર કરું જેથી તમને શું કરવું તમારા મનમાં પ્રશ્ન હોય. બે ખેડૂતના ફોન આવે કે રાજુભાઈ તમને કેમ બતાવશે આવનારા સમયમાંથી. તો થોડા ઘણા મને સમાચાર મળ્યા છે. નવેમ્બર મહિનામાં ભાવમાં સુધારો થશે, ક્યારે થશે થોડું ઘણું એનાલિસ્ટ તમને આગળ વાત કરીશ વિડીયોમાં. પણ આવી બધાની આપણી ડુંગળી છે 80-90 દિવસની થવા આવી છે. તો આપણે ડુંગળી એને રાઠા જેવા દડા બનાવવા છે, વજન વધારવો છે ડુંગળીમાં. તો એમાં DK+ દવાનો ઉપયોગ કરવાનો છે. રેડી? આના વિડીયો પણ તમે જોઈએ છે ગયા વર્ષના જ્યારે આપણે ડુંગળી એનાલાઇઝ કરતા ત્યારે પણ તમે ખેડૂતનું બજાર ભાવ સાથે જોયેલા છે. તો જેની ડુંગળી 90 દિવસ 85 દિવસથી 100 દિવસની આજુબાજુ થઈ ગયું, મહિના દિવસની આજુબાજુ નીકળે ત્યારે DK+ દવાનો ઉપયોગ કરવાનો છે. રેડી? આ 1 લીટર 1.5 વીઘામાં થાય છે. આજે આપણે 2 જગ્યાએ કુરિયરના માધ્યમથી DK+ મોકલ્યું છે ડુંગળીમાં પાવા માટે. ખેડૂતોના ફોન આવે ભાઈ આ સમય કયો છે તો પવાય, તો મેં 2 અઠવાડિયે પછી પાઈ દેતો કે મને કે આપણે અગાઉ મોકલી ગયો નહીં કે ભલે 4-5 દી ઘરે પડ્યું હતું એટલા માટે. તો હવે આપણે ડુંગળીના બજાર ભાવ અડધો નવેમ્બર 7-8 સુધારો થશે, કેવો થશે ખબર નહીં, પણ અત્યારે બજાર ભાવ જોઈએ તો બહુ મંદી છે. પણ નવેમ્બર અડધો થતાં નવેમ્બર મહિનામાં સુધારો થાય એવા થોડાક સમાચાર મળ્યા છે. હવે સુધારો થાય ન થાય આપણા હાથમાં નથી, પણ મને જે લાગ્યું એ મેં તમને એ વાત શેર કરી છે. આ વાત તમને મેં શેર કરી છે. તમને સારું લાગ્યું વિડીયોમાં તો આપણા બધા વિડીયો તમે ડુંગળીની માહિતીવાળા પણ જોતા રહેજો. એમાં તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. મેં મારી રીતે ડુંગળીની બજાર ભાવની જે માહિતી હતી નવેમ્બર મહિનામાં અડધો જતાં લગભગ સુધારો થશે, જે અત્યારે છે કરતાં સારા ભાવ થશે એવો અનુમાન છે ને એવું થોડુંક મને સમાચાર મળ્યા એટલે મેં તમને વાત કરી છે. બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપણે મોબાઈલ નંબર આવે છે, આપણે એગ્રો કહેવો એનું પણ એડ્રેસ આગળ તમે જોઈ શક્યા છો. તો આજનો વિડીયો આજની માટે, કાલે મળીશું નેક્સ્ટ માહિતી સાથે.